આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। અને જો મિત્રો તમે બ્રીડિંગ માટે ગાય ગોતતા હોય તો આ વસ્તુ બ્રીડિંગ માટે બહુ સારી છે। હવે આ જે ગાય છે મિત્રો એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે મિત્રો 10 થી 12 દિવસની ગાય કાચી છે। અને ક્યાં ખૂટનો ડોઝ મૂકેલ છે એ વાત કરું તો સાગર ખૂટ કરીને છે માતરવેણિયા। તો માતરવેણિયા ગામમાં સાગર ખૂટનો આ ગાયમાં ડોઝ મૂકેલ છે અને ગાય બહુ સારી છે। આ ગાયની આગળ વધારે માહિતી આપું તમને તો પહેલાં વેતરે આ જે ગાય છે એને 5 થી 6 લીટર દૂધ હતું વાસળો ધાવતા એમ ગાયના માલિકનું કહેવાનું છે। બીજું વેતર ગાય વિયાવાની છે અને કિંમતની જે કંઈ વાત છે મિત્રો એ તમે એના માલિકનો કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો। હવે જો મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે પહેલાં તાલુકાની વાત કરું તો કે તાલુકો જુનાગઢ અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ। તો મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જુનાગઢમાં જ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાઓ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે આ એક નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી પૂર્ણ કરીએ છીએ। હવે આપણે આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો મિત્રો કુંઢા સિંગવાળી ગાય છે અને આવી ગાય બહુ અત્યારે વધારે પડતા ગોતતા હોય છે કુંઢા સિંગવાળી। અને આ ગાયની તમે અડર ક્વોલિટી હાઇટની વાત કરીએ મિત્રો તો હાઇટે વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે। અને આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય છે। હવે આ બીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયના વેતરની વાત કરીએ મિત્રો તો ગાયનું ત્રીજું વેતર છે। ગાય વિહાઈ ગયેલ છે। નીચે શું છે વાત કરું મિત્રો તો નીચે સુંદર મજાની વાછડી છે અને 5 થી 5 લીટર જેટલું ગાય દોઈને લેવાની જવાબદારીવાળી ગાય છે। અને મિત્રો 65,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ કુંઢીની કિંમત એના માલિકે રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો વાંકાનેર। જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો મોરબી। તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાંકાનેર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાઓ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે એ તમે ભૂલતા નહીં। હવે આ બીજા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી માહિતીની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી આપણે આગળ વધીએ મિત્રો તો તમે જે હાલ આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એ તમે જોઈ શકો છો મિત્રો। તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ પહેલાં તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો, સાથે સાથે વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। આગળ વાત કરીએ તો મિત્રો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। હાઇટે વેલે લંબાઈએ બધી રીતે ગાય પૂરતી લાંબી છે। હવે આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય છે। હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો આ જે ગાય છે એની વાત કરું તમને તો મિત્રો પહેલું વેતર છે તો તમને સ્ક્રીન ઉપર જોતા જ ખ્યાલ આવી ગયો છે। અને મિત્રો આ જે ગાય છે વિહાઈ ગયેલ છે। નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાની વાછડી છે અને 5 લીટર જેટલું આ ગાય દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। 2 થી 3 દિવસ થયા છે ગાય વિહાણી અને કિંમતની વાત કરીએ તો 65,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો વાંકાનેર। તો મિત્રો વાંકાનેર તાલુકામાં આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની વાત કરવામાં આવે તો એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે ત્રીજા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ હતી એ અને કિંમતની જે કંઈ વાત કરેલ હતી એના માલિકે એ બધી મેં તમને કરી દીધી। તો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને અહીંથી હવે આપણે આગળ વધીએ
તો તમે જે હાલમાં ચોથા નંબર ઉપર જે આ ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો મિત્રો, તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. ગાયની તમને હાઇટની વાત કરવામાં આવે મિત્રો, તો હાઇટે વેલે ગાય લંબાઈ પૂરતી લાંબી ગાય છે. અને આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો, તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે. હાઇટે અને કદ કાઠે બધી રીતે બહુ સારી ગાય છે. હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ગાય છે એની તમને વાત કરું તો હાલ 10 દિવસની આ ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને આ જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો 70,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર હાલ જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે આ જે ગાયના માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની તમને કિંમતની ના કાંઈ બધી માહિતીની વાત કરી દીધી, પણ હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમને પહેલાં તો તાલુકાની વાત કરું ને તો કે તાલુકો ગોંડલ, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લાની વાત કરું ને તો કે જિલ્લો રાજકોટ. તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ગોંડલ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે ચોથા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી પૂર્ણ થઈ છે. અને આગળ વધીએ તો પાંચમા નંબર ઉપર તે તમે આ જે ગીર ખૂટ જોઈ શકો છો, ઓરિજિનલ ગીર ખૂટ આજે વેચાવા આવેલ છે. ખૂટની વાત કરીએ તો ખૂટની તમે કાનકટ જોઈ શકો છો, બહુ મોટી અને બેસ્ટ કાનકટ છે. સાથે વાત કરીએ તો ખૂટની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે. હાઇટ અને વેલા લંબાઈની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટે વેલા લંબાઈ પૂરતો લાંબો ખૂટ છે, અને એની કપાળે તમે જોઈ શકો છો સફેદ કલરનું ટીલું છે. હવે આ ખૂટના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ખૂટ છે. અને મિત્રો હવે આ જે ખૂટ છે બ્રિડિંગ માટે બહુ સારી વસ્તુ તૈયાર થાય એમ છે. જો તમારે હારું પારું લેવું હોય તો એની કાનકટ જોઈને એવું લાગે છે. અને મિત્રો આ ખૂટની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે આ ખૂટના માલિકે 70,000 રૂપિયા આ ખૂટની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ જે ખૂટ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો વાંકાનેર. તો મિત્રો વાંકાનેર તાલુકામાં આ જે ખૂટ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ખૂટના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ખૂટના માલિકનો કોન્ટેક્ટ કરી ખૂટ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ખૂટ છે. અને મિત્રો આ જે ખૂટ છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ખૂટના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ખૂટ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, એ માટે ખૂટના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે પાંચમા નંબર ઉપર ખૂટની જે કંઈ થોડી ઘણી માહિતી મારી પાસે હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે. તો હવે આપણે આ ખૂટની જે વાત છે એ આપણે અહીં પૂર્ણ કરશું. હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો તમે જે હાલ આ છઠ્ઠા નંબર ઉપર જે આ જાફરાબાદી નસલની ભેંસ જોઈ શકો છો, એટલે કે ખડેલું જોઈ શકો છો. તો આજે આ ખડેલું વેચાવા આવેલ છે એની વાત કરીએ તો એની સિંગ તમે જોઈ શકો છો, કુંડા તરફ સિંગ વળે છે. હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટે વેલે લંબાઈ પૂરતું લાંબુ છે. સાથે વાત કરીએ તો તમે આ ખડેલાની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હવે મિત્રો આ જે ખડેલું છે હાઇટે, બોડી સ્ટ્રક્ચરે, સિંગ પેટર્ન એ બધી રીતે બહુ સારું છે. હવે આ જે ખડેલું છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે. પહેલું વેતર છે અને 8 મહિનાની આ ગાય છે, એટલે કે 8 મહિનાની ગાભણ ભેંસ છે. હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 85,000 રૂપિયા જે કિંમત છે આ ભેંસના જે માલિક છે એણે આ ભેંસની રાખેલ છે. હવે મિત્રો આ ભેંસની કિંમતની ને બધી વાત થઈ ગઈ, પણ હવે આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહે. તો કે ગામની વાત કરું તો કે ગામ ચોટીલા, તાલુકાની વાત કરું તો કે તાલુકો ચોટીલા, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ચોટીલા. તો મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ચોટીલામાં જ જોવા મળી જાય છે. હવે આ ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. અને મિત્રો આ જે ભેંસ છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, માટે ભેંસના માલિકના જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે આ છઠ્ઠા નંબર ઉપર ભેંસની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે.
તો હવે આપણે આ ભેંસની વાત અહીંયા પૂર્ણ કરીએ અને આગળ વધીએ. તો 7મા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો. સાથે સાથે વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ જ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. હવે મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી આપવામાં આવે તો આજે ગાય છે એને 9 મહિના પૂરા થઈ ગયા છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને આગળ કિંમતની જે કંઈ વાત છે મિત્રો, 7મા નંબર ઉપરની અને 8મા નંબર ઉપરની જે બે ગાયો છે, બે એક જ માલિકની છે અને એક સાથે આપવાની છે. તો કિંમતની જે કંઈ વાત છે એક સાથે કરી દઈશ હું તમને. અને તમે જો મિત્રો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ પર લઈને આવતો જોઉં છું. તો તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય. એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો સિહોર, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો સિહોર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આજે ગાય છે તમે રૂબરૂ જોવા જાઓ એ પહેલાં એના માલિકનો કોન્ટેક્ટ કરીને જાયજો. હવે આ 7મા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી મારી પાસે, એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે. તો હવે આપણે આ ગાયની વાત જે છે એ આપણે પૂર્ણ કરીશું. અને હવે ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ. તો મિત્રો આ 7મા નંબર ઉપર ગાયની પછી 8મા નંબર ઉપર જે આ તમે ગીર ઓળકી જોઈ શકો છો મિત્રો, કાબરા કલરમાં ઓળકી છે. ખાસ કરીને એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો. આવો કલર કોમ્બિનેશન બહુ ઓછો જોવા મળે છે. તમે ખાસ કરીને એને સફેદ અને ભૂરા કલર જેવો કલર છે. એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો, હાઇટ જોઈ શકો છો, એનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો મિત્રો. હાઇટ અને વેલ લંબાઈ પૂરતી લાંબી ઓળકી છે. હવે આ જે ઓળકી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે 8મા નંબર ઉપરની માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એને માલિકનું એવું કહેવાનું છે કે આને બીજદાન કરાવેલ છે, ગાભણ છે. તો કેટલા મહિના થયા છે? તો 1 મહિનો જેવું થયું છે બીજદાન મુકાયું એને. મિત્રો 7મા નંબર ઉપરની અને 8મા નંબર ઉપરની આ બે ગાયો જોઈ તમે, એ બેની કિંમતની વાત કરીએ તો 50,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ જે ગાયના માલિક છે એણે આ બે ગાયોની કિંમત 50,000 રૂપિયા રાખેલ છે. હવે મિત્રો 8મા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ છીએ. હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો કે તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ ગાય તમે રૂબરૂ જોવા જાઓ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.